તો હલો ગાઈસ, આપનું સ્વાગત છે અમારા નવા યુટ્યુબ ચેનલમાં બોર્ડ મેથ નામના યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર નંબર 8નું સ્વાધ્યાય 8.1નો પહેલો પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. બાજુ એબીનું માપ AB = 24 સેન્ટીમીટર અને બાજુ BCનું માપ BC = 7 સેન્ટીમીટર. તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. ચાલો, મૂલ્ય કોના શોધવાના છે? સાઇન એ અને કોસ એ. આકૃતિ આપેલી છે તે મુજબ ત્રિકોણ એબીસી કાટમાં ખૂણો બી કાટખૂણો હોવાથી ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ બનશે. બાજુ એબીનું માપ 7 સેન્ટીમીટર, બાજુ બીસીનું માપ 7 સેન્ટીમીટર અને એબીનું માપ 24 સેન્ટીમીટર. તો સૌ પ્રથમ આપણે ત્રીજી બાજુનું માપ શોધીશું. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ = બે બાજુઓનો વર્ગોનો સરવાળો. તેથી એસીનો વર્ગ = એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એટલે 24નો વર્ગ વત્તા 7નો વર્ગ એટલે 576 વત્તા 49 એટલે એસીનો વર્ગ = 6 × 5 એટલે એસી = 25 સેન્ટીમીટર થશે. તેથી કર્ણનું મૂલ્ય 25 સેન્ટીમીટર. હવે સાઇન એ માટે ખૂણો એને થીટા માનીશું. તેથી સાઇન એ = સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ એટલે બીસી અને કર્ણ એટલે એસી. સામેની બાજુ 7 સેન્ટીમીટર અને કર્ણ 25 સેન્ટીમીટર. સેમી કેન્સલ થશે એટલે સાઇન એ = 7/25 જવાબ આવશે, જે માંગેલ ગુણોત્તર છે. તેવી જ રીતે હવે કોસ એ = પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એબી અને કર્ણ એટલે એસી. કોસ એ = 24 સેન્ટીમીટર છેદમાં 25 સેન્ટીમીટર, જે માંગેલ દાખલાનો જવાબ છે. ઇઝ ધ આન્સર. હવે આપણે ચેપ્ટર 8ના સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2. આપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે tan P - cot R નું મૂલ્ય શોધો. આકૃતિ નીચે મુજબ છે. તો ત્રિકોણ PQRમાં Q ખૂણો કાટખૂણો છે અને બે બાજુઓના મૂલ્ય આપેલા છે. તો આપણે સૌ પ્રથમ પાયથાગોરસના નિયમ મુજબ ત્રીજી બાજુનું માપ શોધીશું. પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ = બે બાજુઓનો વર્ગોનો સરવાળો એટલે PR નો વર્ગ = QR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. હવે QR નો વર્ગ શોધવાનો છે. તેથી 13નો વર્ગ = QR નો વર્ગ વત્તા 12નો વર્ગ. તેથી 12ના વર્ગને બીજી સાઈડ લઈ જવામાં પડશે. 13નો વર્ગ 169 માઇનસ 12નો વર્ગ 144. QR નો વર્ગ = 25. બંને બાજુ વર્ગ લેતા એટલે QR = 5 સેન્ટીમીટર જવાબ આવી જશે. આપણને QR હવે મળી ગયું છે. હવે આપણે tan P માટે ખૂણા P ને થીટા ધારી લઈશું. તેથી tan P એટલે = ખૂણા P ની આકૃતિ મુજબ tan P = ખૂણા P ની સામેની બાજુ છેદમાં ખૂણા P ની પાસેની બાજુ.
સામેની બાજુ QP અને પાસેની બાજુ QR છે. tan P = 5 સેન્ટીમીટર અને પાસેની બાજુ 12 સેન્ટીમીટર = 5/12. સેમી કેન્સલ થશે એટલે 5/12 જવાબ આવશે. હવે cot r માટે ખૂણા r ને થીટા ધારીશું. એટલે cot r = ખૂણા r ની પાસેની બાજુ અને છેદમાં ખૂણા r ની સામેની બાજુ. જરાક મિસ્ટેક થઈ છે પણ લખવામાં પાસેની બાજુ ઉપર આવશે અને સામેની બાજુ નીચે આવશે એમ. પાસેની બાજુનું મૂલ્ય 5 સેન્ટીમીટર અને સામેની બાજુનું મૂલ્ય 12 સેન્ટીમીટર છે. તેથી જવાબ tan P જેટલો જ આવશે. હવે tan P - cot r નું મૂલ્ય બંનેનું મૂલ્ય સેમ હોવાથી જવાબ 0 થશે. તો આપનો વિડીયો જોવાનો આભાર અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.